દ્વારકામાં એક સાથે 37,000 આહિરાણીઓ રાસ રમી હતી, જે તસવીરો અને વિડીયો આજે પણ સોશિયલ મીડિયામાં ફરતા રહે છે। હવે રાજુલામાં પણ આહિરાણીઓએ રાસ લીધો છે। રાજુલાની બાલકૃષ્ણ વિદ્યાપીઠ મુકામે આ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ऐतिहासिक महाराज ने 1 वर्ष पूर्ण थयुं तेनी यादमां आपणे રાજુલાના આંગણે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તે ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલી માતાઓ અને બહેનો, કાર્યકર્તા ભાઈઓ, કાર્યકર્તા બહેનો અને આખા કાર્યક્રમના દાતા એવા ઘનશ્યામભાઈ લાખણોત્રા, જેની સ્કૂલની અંદર આયોજન કરવામાં આવ્યું હતું એવા જેપીભાઈ લાખણોત્રા, કાળુભાઈ લાખણોત્રા, તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। જય મુરલી। આપને એ જણાવી દઈએ કે આહિરાણી મહારાસ ભગવાન શ્રી કૃષ્ણના સમય સાથે જોડાયેલો એક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે। આહિર સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આહિરાણીઓ પારંપરિક પહેરવેશમાં રાસ રમે છે। આહિરાણી મહારાસના આયોજન પાછળ મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવી, એકતા અને શાંતિનો સંદેશ આપવો, નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કરવો, યદુવંશના ઇતિહાસની યાદ તાજી કરવી રહ્યો છે। સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ, ગુજરાત તક, અમરેલી।